મોટા લાયજાના આંગણે ગુરુ શિષ્યના મિલનનો ઐતિહાસિક સ્નેહ મિલન સમારોહ સફળતાથી સંપન્ન થયો. વીતેલા વર્ષોની યાદો અને ગુરુ શિષ્યના અતૂટ સંબંધોનો અનોખો સંગમ કચ્છના મોટા લાયજા મધ્યે આવેલી ભુલાભાઈ મણસી વસંતજી ધનજી ફુરિયા હાયર સેકન્ડરીમાં યોજાયેલ આ ભવ્ય એક દિવસીય સ્નેહ મિલન સમારોહમાં વર્ષો પછી સહપાઠીઓ અને શિક્ષકો એકઠા થયા હતા. ધનજી માતંગ અને તેમની ટીમની રાત દિવસની મહેનતથી આ કાર્યક્રમ એક યાદગાર ઉત્સવ બની રહ્યો. મોટા લાયજા ખાતે ભુલાભાઈ મણસી વિદ્યાલયમાં યોજાયેલ આ સ્નેહ મિલન સમારોહની શરૂઆત અત્યંત ભાવપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. આ આયોજન સાલ 1984, 85, 86, 87ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી યોજવામાં આવ્યું અને 40 વર્ષથી વિખૂટા પડેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા સાથે ગુરુગણ શ્રી અરવિંદ સાહેબ, શ્રી લાલજીભાઈ કળ સાહેબ તથા શ્રી રાઠોડ સાહેબનું 40 વર્ષ પછી મિલન થયું છે. આ શ્રેણીમાં ખાસ કરીને નિવૃત્તિ બાદ પણ ગામમાં જ સ્થાયી થયેલા ભૂતપૂર્વ પંકજ સાહેબની પ્રેરક હાજરી રહી હતી, જ્યારે પ્રદીપ વોરા સાહેબ અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યા ન હતા. સ્નેહ મિલનનો આવો આયોજન કચ્છમાં કદાચ થયું નહીં હોય. કાર્યક્રમના પ્રારંભે મુખ્ય દાતાઓના વરદ હસ્તે વિદ્યાલય પરિસરમાં સ્થાપિત મા સરસ્વતીની પ્રતિમાનું અનાવરણ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મુખ્ય દાતાઓના વરદ હસ્તે માતાજીનું વિધિવત પૂજન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ અનેક ગણમાન્ય અતિથિઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી, જેમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયત પ્રમુખ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કેવલભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, એડવોકેટ હરિઓમ અબોટી, મુખ્ય ટ્રસ્ટી નરેન્દ્રભાઈ વસંતજી ફુરિયા તથા જયંતિભાઈ અને લાયજા જૈન મહાજનના પ્રમુખ આણંદજીભાઈ, વિષ્ણુ સમાજના પ્રમુખ કિશોરભાઈ ગઢવી, સમાજના અગ્રણી દેવાંતભાઈ, પટેલ સમાજના અગ્રણી પોપટભાઈ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર કાંતિલાલ રામજીયાણી સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટીમ અને સહયોગીઓનો ફાળો આ ભવ્ય આયોજન પાછળ ધનજી માતંગ અને તેમની ટીમની રાત દિવસની જહેમત રહેલી છે. સાથે જ સ્થાનિક વર્તમાન આચાર્ય ઘનશ્યામ સાહેબ તથા તમામ શિક્ષક ટીમનું કાર્ય સહયોગ અને યોગદાન પણ અત્યંત પ્રશંસનીય રહ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નરેન્દ્ર દંડ, રાજેશ માકડ, રાજેશ પાસણ, યશોધન દંડ, કવિ વિશ્રામ સાહેબ, હરેશ પટેલ, રોહિત વેદાંત, લતીફ પેઇન્ટર, હરેશ માતંગ અને અજયસિંહજી બાયઠનો મહત્વનો ફાળો રહ્યો હતો. સાથે વરજાંગ ગઢવી, આલા ગઢવી, શિવજી કન્નડ, હિતેશ ગોસર તેમજ મુંબઈના મિત્રો પરેશ છેડા, કવિ દક્ષાબેન દેઢિયા, તનસુખ ગાલા અને નવીનભાઈએ તન મનથી સહકાર આપ્યો હતો. વિશેષમાં રામજીયાણી પરિવારના રમેશભાઈ, સ્વશ્રી પરસોત્તમભાઈ, મોહનભાઈ, ડોક્ટર કાંતિલાલ સાહેબ, ઈશ્વરભાઈ અને અરવિંદભાઈનો પણ અમૂલ્ય અનુદાન સહયોગ પ્રાપ્ત થયો હતો. ગામના અગ્રણીઓ, દાતાઓ અને ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુંબઈ, કચ્છ, ગુજરાત તેમજ આસપાસના ગામડાઓથી પધારેલા તમામ વિદ્યાર્થીઓ, ગુરુગણ, મહેમાનો માટે સવારનો નાસ્તો, બપોરનું અને સાંજનું ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષમાં હેમાંગ રોહિતભાઈ વેદાંત તરફથી પ્રાઇમરી શાળાના બાળકોને બપોરનું ભોજન અર્પણ કરવામાં આવ્યું હતું. બપોરે સામૂહિક ભોજન બાદ વર્ષ 1984થી 1987ના વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ તરીકે ઘડિયાળ અને પેન અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં રાત્રિના પુનસિંહભાઈ, પિયુષભાઈ, રમેશ જોશી અને અન્ય કલાકારના સહયોગથી ભજન, રાસ અને હાસ્યના કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું. ગીત, સંગીત અને હાસ્યની પ્રસ્તુતિઓ દ્વારા સૌએ બાળપણની યાદો તાજી કરી હતી અને મોડી રાત સુધી આત્મીય વાતાવરણમાં સમય વિતાવ્યો હતો. ખરેખર આજના ભાગદોડ ભરેલા જીવનમાં આવા આયોજનો આપણને આપણા મૂળ સાથે જોડે છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આ ઉત્સાહ અન્ય શાળાઓ માટે પણ એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે. પોતાની માતૃ સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરવાના આ સુંદર પ્રયાસે સૌ કોઈના દિલ જીતી લીધા છે. આજે મારે તમારી સમસ્યા કહેવા માંગુ છે, એક ચેનલના માધ્યમથી કે જે આ સ્કૂલનો 1900 શ્રી ભુલાભાઈ મણસી વિદ્યાલય હાઈસ્કૂલ ગ્રુપ 1984, 85, 86, 87ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જે આ એક સ્નેહ મિલનનું આજે આયોજન થયું, જે એક અદ્ભુત હતું. અને એની સાથે સાથે મારા મિત્રોએ જે સપોર્ટ આપ્યું છે, રાજકીય રીતે સપોર્ટ મળ્યું છે, દાતાઓ દ્વારા પણ એક સપોર્ટ મળી રહ્યો છે અને મારી ટીમ આખી જે એક મહેનત
એક રંગ લાવ્યો છે ને આ રીતનો અમે પ્રોગ્રામ આગળ વધાર્યું છે. પ્રોગ્રામની અંદર સાથે સાથે રાતના સંગીત પ્રોગ્રામ પણ કરેલું છે અને માતા સરસ્વતીની સ્થાપના પણ કરેલી છે અને દાતાઓ દ્વારા. અને અમારા ગ્રુપનું એક સારું એવો સંદેશ છે કે હવે પછીના યુગમાં આ વસ્તુ જે છે એ આગળ હવે પછીના વિદ્યાર્થીઓ ચલાવી રહે. અમે પણ આજે ગ્રુપ ચાલુ કર્યું છે ને તો અમારે આગળ લઈ જવું છે. આ ગ્રુપ પૂરતું નથી, એનાથી પણ આગળ વધારવું છે. બસ આ મારે કેવું છે. આજે સમજી લો અમારા દાતાઓ અને અહીંના સ્કૂલના આચાર્યો, ટ્રસ્ટીઓ અને મહેમાનો, આમંત્રિત મહેમાનો અને માંડવી તાલુકાના ધારાસભ્ય દવે સાહેબ શ્રી અને આપણા કેવલભાઈ તાલુકા પંચાયત પ્રમુખ અને એની સાથે એની સાથે ભાઈશ્રી પણ સાથે રહેલા હતા અને મહેમાનો એક સારો ઉપદેશ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા દાતાઓશ્રીનું બહુ અમારે યોગદાન છે અને વિદ્યાર્થીઓની જનમહેનત સારી છે અને મારી સાથે ટીમ વર્ક એક બધા દક્ષાબેન, રાજેશ પાછળ, રાજેશ માકડ, નરેન્દ્રભાઈ, હરેશ પટેલભાઈ, અમારા ડોક્ટર સાહેબ શ્રી અને મારી પૂરી ટીમ જેને કે એક જનમહેનત ઉઠાવીને આ કાર્યને સફળ બનાવ્યું છે. જી, એ સંતવાણીનો નાનો એવો પ્રોગ્રામ રાખ્યો છે. એની અંદર રમેશ મહારાજ, પિયુષ મહારાજ અને એને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જે છે જગદીશ ગઢવી અને એક લોકડાયરા જેવો એક નાનો એક પુંછી ગઢવી અને એક સારો એવો કે ભાઈ અમારા સાથે મનોરંજન રહે એના માટે એ લોકોએ સાથ સહકાર અને નંદનીબેન કોચરા એ પણ એની સાથે 2 બહેનો ગઢવી છે એ પણ અમને સાથ સહકાર આપી સ્કૂલનો જે અને ચાલ્યું. આજે ગુલાબભાઈ મણસી વિદ્યાલય 84, 85, 86 અને 87ની બેન્ચના યજમાન પદે ભૂતપૂર્વ સ્નેહમિલનનું રિયુનિયન કાર્યક્રમનું આયોજન થયું છે. સવારના સેશનમાં જે આ સ્કૂલમાંથી ભણીને આગળ વધ્યા છે અને જે ગ્રેજ્યુએટ થયા છે કે આગળ વધ્યા છે એના બધા મંતવ્યો લેવામાં આવ્યા હતા અને આપણા માંડવી અને મુન્દ્રા વિધાનસભાના MLA શ્રી અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ પણ એને સ્પીચ આપેલી હતી અને આ સમારંભના અધ્યક્ષ નરેન્દ્રભાઈ ભુરિયાએ પણ એની સ્પીચ આપેલી હતી અને મંતવ્યો આપેલા હતા. અને આજે આ અમે માતૃ સંસ્થામાં ભેગા થયા છીએ અને વ્યક્તિ ગમે એટલી પ્રગતિ કરે, વિકાસ કરે, આગળ વધે, ગાડી બંગલા વાડી વજીફા ધરાવે, પણ વ્યક્તિના જીવનમાં એવું કહેવાય કે વ્યક્તિ માતૃશક્તિ, માતૃભાષા, માતૃભૂમિ અને માતૃ સંસ્થાને ભૂલી શકતી નથી. તો અમારી આ માતૃ સંસ્થા છે અને એનું ઋણ ચૂકવવા માટે અમે આવ્યા છીએ. અમે આ કાર્યક્રમના માધ્યમથી 3 મેસેજ આપવા માંગીએ છીએ કે અમે જે વિદ્યાર્થીઓ જે હાલે ભણે છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એઓને પણ અમે જણાવ્યું કે અમે આ નાના ક્ષેત્રમાંથી આગળ વધી ને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, CA, CS બન્યા છીએ. એવી રીતે તમે પણ આગળ વધો. ને સાથે સાથે અમારા ભૂતપૂર્વ ગુરુજનો પણ અહીંયા ઉપસ્થિત હતા અને ગુરુ વંદનાનો પણ કાર્યક્રમ થયો. એ બદલ અમને ખૂબ ખુશી થઈ. અમે આ સંસ્થાના ઋણી છીએ અને ઋણ ચૂકવવા માટે અમે અત્રે તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છીએ. ખરેખર દીકરીઓ માટે તો એટલું જ કહીશ કે કેમ કે હું આ સ્કૂલમાં ભણી ત્યારે દીકરીઓને એટલું પ્રોત્સાહન નહોતું. તો જ્યારે હું 87માં 10માંથી પાસ થઈ અને આ સ્કૂલમાંથી નીકળી મને સારા ટકા આવ્યા. હવે એના પછી મને ઉદાહરણ તરીકે લઈને અહીંયાના માવિત્રોએ પોતાની દીકરીઓને ભણાવવાનું શરૂ કર્યું અને અત્યારે સારી સંખ્યામાં દીકરીઓ આ શાળામાં ભણી રહી છે. એનું ખરેખર અને અત્યારના જમાનામાં તો નારી સશક્તિકરણ તો જોઈએ. તો દીકરીને ભણાવો, ગણાવો અને એને પોતાના પગ પર કરીએ તો દીકરી કાલે જઈને સાસરે જશે કે કોઈ બી જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણે દીકરી રહેશે પણ એ દીકરી ક્યારેય દુઃખી નહીં થાય. અને જ્યારે આ માતૃ સંસ્થા જેવા અમારી સંસ્થા છે જે આટલું સારું ભણતર મળે છે તો એ તો દીકરીઓ નામ રોશન કરશે ને કરશે. આજે ડાયરામાં અમારી આ શાળાની 12મા ધોરણમાં ભણતી નંદિનીબેન કોચરા પરફોર્મ કરવાની છે. તો ખરેખર દીકરીઓ ખરેખર આગળ વધી રહી છે. આજનો આ પ્રોગ્રામનું આયોજન જે કરવામાં આવ્યું તે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક સોનેરી દિવસ છે
અને અમે આ સાથે મળ્યા બધા અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીથી ઘણો આનંદ થયો. અને જે આ આયોજનમાં મહેનત કરી છે, સહયોગ આપ્યો છે, દાતાશ્રીઓ અને બધા જે આ આયોજનમાં સહયોગ સાથ સરકાર તન મન અને ધનથી આપ્યો છે, ને ખાસ કરી ધનજીભાઈએ આ પ્રોગ્રામમાં મેન ભૂમિકા ભજવી છે, હરેશભાઈ છે અને અન્ય બધા મિત્રો છે. તો એ એકદમ સક્સેસ પ્રોગ્રામ થઈ ગયો છે અને સારામાં સારો પ્રોગ્રામ થયો છે. બધાને આનંદ થયો છે અને ઘણી ખુશી થઈ છે. એ બધાનો હું આભાર માનું છું, ધનજીભાઈનો, હરેશભાઈનો અને જે દાતાશ્રીઓ જે બધા આ આયોજનમાં જે સહયોગ કર્યો છે, મહેનત કરી છે, બધાનો દિલથી હું આભાર માનું છું. આજે અહીં કાર્યક્રમમાં અમને બહુ જ મજા આવી છે. અહીં ધનજીભાઈ અને એમની ટીમે જે મહેનત કરી છે એ બહુ સરાહનીય છે. અને ધનજીભાઈની સાથે પણ અહીંયા એ સ્કૂલમાં આવ્યા અને સ્કૂલમાં જે અમને સપોર્ટ મળ્યો છે, ઘનશ્યામ સાહેબ પ્રિન્સિપલ છે એ અને એમના સ્ટાફ તરફથી જે અમને સહયોગ મળ્યો છે એ બહુ સારામાં સારો સહયોગ હતો. અને જો એ સહયોગ ના આપે તો આ કાર્યક્રમ શક્ય ન બને. એમને HM થી કરી પટાવાળા સુધીમાં બધાએ બહુ સારો પ્રતિસાદ આપ્યો છે અને અમને બહુ જ મદદરૂપ થયા છે. અને આ કાર્યક્રમમાં આવી અમે આજે જાણે એમ થાય કે અમે બચપનના પાછા બાળ સંશયનમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે છે અમને. 40 વર્ષ પછી પણ ધનજીભાઈએ અમને બધાને એક તાતણે બાંધ્યા છે, એ બહુ સરાહનીય છે. ધનજીભાઈ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કહું છું કે તેઓ હંમેશા આવા કાર્યો અવારનવાર 12 મહિનામાં એકવાર જરૂર આવા કાર્યો કરે તો બધા સાથે થશું અને બહુ મજા આવશે. અસ્તુ.